પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એક વિશાળ સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેમનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. પાક જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. ખરીફ પાક વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. દાખલા તરીકે ડાંગર, મકાઈ. રવિ પાક શિયાળા ઓક્ટોબરથી કે માર્ચમાં રોપવામાં આવેલા પાકને રવિ પાક કહે છે, જેમ કે ઘઉં, ચણા. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ: ભૂમિને તૈયાર કરવી, રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ, નીંદણથી રક્ષણ કરવું, લણણી તેમજ સંગ્રહ. પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. માટીને ઉપર, નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. આ પ્રક્રિયા ખેતરમાં હળ ચલાવીને કરવામાં આવે છે. ખરપિયો સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા, સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે, તેને ઓરણી કહે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓનો ઉપયોગ થાય છે. ખાતર ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. ખાતર બે પ્રકારના હોય છે: કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે જે કૃષિ કચરા તેમજ પ્રાણીઓના મળમૂત્ર, છાણના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે તેને કૃત્રિમ ખાતર, જે રાસાયણિક પદાર્થ છે જે ફેક્ટરીઓમાં એટલે કે કારખાનામાં તૈયાર કરવામાં આવે છે. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, ડાયએમોનિયમ ફોસ્ફેટ, NPK ખાતર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમયુક્ત ખાતર આ બધા કૃત્રિમ ખાતરના ઉદાહરણ છે. સિંચાઈ સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈની પરંપરાગત રીતો મોટ, ચેન પંપ, ઢેલી અને રોંટ છે. સિંચાઈની આધુનિક પદ્ધતિ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે. નીંદણ ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નીંદણ કહે છે. નીંદણ દૂર કરવા માટે સાદું ઓજાર ખુરપી છે. નીંદણનો નાશ કરવા માટેના રસાયણને નીંદણનાશક કહે છે. 2,4-D નીંદણનાશક છે જે ઉદાહરણ છે. લણણી પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી માટેનું સાદું ઓજાર દાંતરડું છે. લણણી માટે મશીન હાર્વેસ્ટર છે. કાપેલા, લણણી કરેલા પાકમાંથી દાણાઓને ભૂસાથી અલગ કરવાની રીતને આપણે થ્રેસિંગ કહે છે. હાર્વેસ્ટર અને થ્રેસિંગ બંને જો સાથે હોય, સંયુક્ત સ્વરૂપમાં હોય તો તેને કમ્બાઇન મશીન કહે છે. સંગ્રહ ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાનો હોય તો તેને ભેજ, કટકો, ઉંદર તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડે છે. અનાજનો સંગ્રહ કરવા કોઠાર કે સાયલોનો વપરાય છે. પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ દેખરેખ રાખી મોટા પાયા પર ઉછેરવામાં આવે છે તેને પશુપાલન કહે છે. ઉપણવું પવનની મદદથી અનાજમાંથી ફોતરા, નાના રજકણ કે અન્ય હલકો કચરો દૂર કરવા માટેની પદ્ધતિને કહે છે. કોઠાર બિયારણ માટે તેમજ ખોરાક માટે અનાજના અનામત જથ્થાનો સંગ્રહ કરવાનું સ્થાન છે. તેમજ હવાબંધ ભૂગર્ભ કોઠાર અનાજ તેમજ અન્ય કૃષિ ઉત્પાદનોને વાતાવરણના પરિબળોથી સુરક્ષિત રાખતું સંગ્રહ સ્થાન છે. આવી જ અલગ અલગ દરેક ચેપ્ટરની નોટ્સ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે.